નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે બીકોમ સેમેસ્ટર 1 ની અંદર અથવા તો આપણે કહી શકાય કે તમામ સેમેસ્ટરની અંદર જે એક્સટર્નલ માર્ક મળે છે તે કેવી રીતે મળે છે અને ઇન્ટરનલ માર્ક મળે છે તે કેવી રીતે મળે છે, કેટલા માર્કનું એક્સટર્નલ માર્ક હોય છે, ઇન્ટરનલ માર્ક હોય છે, કયા યુનિટમાંથી કેટલું એક્સટર્નલ માર્કનું પૂછાય છે, તે તમામ બાબતોની ચર્ચા આજના વિડીયોમાં કરવાની છે. માટે તમામ વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયો અંત સુધી જોવાનો છે, જેથી એક્ઝામ વખતે તમને પાકો ખ્યાલ મળી શકે કે આટલા માર્કનું આ યુનિટમાંથી એક્ઝામની અંદર ક્વેશ્ચન આવશે જ. ઠીક છે, ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ હું તમને જણાવું ઇન્ટરનલ માર્ક વિશે. ઇન્ટરનલ માર્ક ટોટલ 30 માર્ક હોય છે. ઇન્ટરનલ ની અંદર જે માર્ક મળે છે તે 30 માર્ક હોય છે. હવે 30 માર્ક કેવી રીતે મળે છે? તો અસાઇનમેન્ટ દ્વારા મળે છે, એમસીક્યુ દ્વારા મળે છે અને સેમિનાર દ્વારા મળે છે. એટલે ટોટલ આપણે કહી શકાય અંદાજિત એમસીક્યુ 10 માર્કના હોઈ શકે, અંદાજિત અસાઇનમેન્ટ 18 થી 20 માર્ક અને આ કહી શકાય 2-4 માર્ક. ઓકે, આવી રીતે અંદાજિત છે. ઓકે, આ છે ને અંદાજિત છે. એટલે ટોટલ આપણે એવી રીતે સમજી લેવાનું કે જે અસાઇનમેન્ટ છે, એમસીક્યુ છે અને સેમિનાર છે, ત્રણેયના ભેગા કરીને માર્ક ટોટલ આપણને કેટલા મળવાના છે? 30 માર્ક મળવાના છે. એટલે ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે 30 માર્કમાંથી ઓછામાં ઓછા તમારે 12 માર્ક લાવવા પડશે, જેથી તમે પાસ ગણાશો ઇન્ટરનલ માર્કની અંદર. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી થઈ શકાય, ઇમ્પોર્ટન્ટ કહી શકાય તમારા માટે. કારણ કે 12 માર્કથી ઓછા હશે ને તો તમે ફેલ ગણાશો, 1 વર્ષ સુધી તમારે વેઇટ કરવું પડશે. એટલે ખાસ કરીને આમાં ધ્યાન આપજો, ઇન્ટરનલ માર્ક મેળવવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું એક્સટર્નલ માર્ક વિશે. એક્સટર્નલ માર્ક ટોટલ હોય છે 70 માર્ક. ઠીક છે, 70 માર્ક હોય છે જેનું પેપર લેવાય છે. ઓકે, તો સેમેસ્ટર 1 ની આપણે વાત કરી રહ્યા છીએ. તો બીકોમ સેમેસ્ટર 1 ની અંદર જે બીકેએનએમયુ યુનિવર્સિટી છે, એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, તો આ જે યુનિવર્સિટી છે તેની અંદર તમને વાત કરું તો ક્વેશ્ચન કેટલા પૂછાય છે, યુનિટ કે પ્રમાણે છે અને માર્ક કેટલા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો ક્વેશ્ચન અથવાની અંદર હશે, એકના અથવામાં એક. એટલે પહેલો ક્વેશ્ચન દીધો એના અથવામાં બીજો ક્વેશ્ચન દીધો, એ રીતે યુનિટ 1 ની અંદરથી આવવાનો છે. યુનિટ 1 ની અંદરથી આવશે ક્વેશ્ચન 1, જેની અથવામાં પણ ક્વેશ્ચન 1 પૂછાવાનો છે. ઠીક છે, હવે ટોટલ કેટલા માર્કનો હશે? યુનિટ 1 તો 20 માર્કનો હશે, 20 માર્કનો ક્વેશ્ચન આવશે. ઓકે, જે યુનિટ 1 છે તેની અંદર. યુનિટ 2 ની આપણે વાત કરીએ તો યુનિટ 2 ની અંદર બીજો ક્વેશ્ચન આવશે, બીજો ક્વેશ્ચન પૂછાશે યુનિટ 2 માંથી. ઠીક છે, યુનિટ 2 ની અંદર પણ અથવામાંથી અથવા હશે, એટલે કે એક પ્રશ્ન આમાંથી ઉઠાવ્યો, યુનિટ 2 માંથી એક પ્રશ્ન ઉઠાવ્યો. ઓકે, તેવો જ અથવાની અંદર બીજો પ્રશ્ન પણ યુનિટ 2 માંથી જ આવે, તો આને કહી શકાય અથવાની અંદર પ્રશ્ન તમને પૂછાશે. ઓકે, યુનિટ 3 ની આપણે વાત કરીએ તો યુનિટ 3 ની અંદર પણ અથવાની અંદર હશે પ્રશ્ન. ઓકે, ત્રીજા નંબરનો પ્રશ્ન યુનિટ 3 ની અંદર આવશે. યુનિટ 2 ની આપણે વાત કરી રહ્યા છીએ તો 20 માર્કનો પ્રશ્ન યુનિટ 2 માં આવશે. એટલે આ યુનિટ 1 ની અંદર 20 માર્ક, 2 ની અંદર 20 માર્ક, એટલે યુનિટ 1 અને 2 ની અંદર 20 માર્કનો તમને પૂછાશે. યુનિટ 3 ની વાત કરીએ તો 15 માર્કનો આવશે. યુનિટ 4 ની વાત કરીએ તો તેમાં પણ અથવાનો પ્રશ્ન હશે જ. ઠીક છે, અને ક્વેશ્ચન ની વાત કરીએ તો યુનિટ 4 માંથી આ ક્વેશ્ચન લેવામાં આવશે અને 15 માર્કનો પ્રશ્ન પૂછાશે. એટલે ટોટલ તમને હું જણાવું તો યુનિટ 1 છે તેની અંદર 20 માર્કનો ક્વેશ્ચન, યુનિટ 2 ની અંદર 20 માર્કનો ક્વેશ્ચન અને યુનિટ 3 ની અંદર 15 માર્કનો, યુનિટ 4 ની અંદર 15 માર્કનો ક્વેશ્ચન. એ રીતે ટોટલ તમને 70 માર્કનું તમને પૂછાવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ થયું એક્સટર્નલ. ઠીક છે, હવે ઇન્ટરનલ ની વાત કરીએ આપણે. ઇન્ટરનલ ના 30 માર્ક પ્લસ એક્સટર્નલ ના 17 માર્ક ઇઝ ઇક્વલ 100 માર્કનું પેપર હશે તમારું. કેટલા માર્કનું? 100 માર્કનું પેપર આ રીતે તમારું ગણાય છે અને આ રીતે તમને માર્ક મળે છે. એટલે ઇન્ટરનલ નો પર અલગ કોલમ હશે માર્કનો, એક્સટર્નલ નો પર અલગ કોલમ હશે માર્કનો, અને જે
ટોટલ માર્ક છે 100, તો તેમાંથી ટોટલ કેટલા આવ્યા તે રીતે તમારી ટકાવારી લાસ્ટમાં નીકળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. તમને સમજાઈ ગયું હશે કે જે એક્સટર્નલ જે છે તે 70 માર્કનું અને ઇન્ટરનલ છે તે 30 માર્કનું પૂછાય છે. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે બીકોમ સેમેસ્ટર 1 ના જે વિદ્યાર્થી મિત્રો છે તેને એક્ઝામની અંદર કયા યુનિટમાંથી કયા પ્રશ્ન પૂછાય છે તે તમામનો ખ્યાલ આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી દેજો અને ચેનલ સાથે જોડાયા નથી તો ખાસ કરીને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને આવનારા સમયમાં પણ તમને બીજા જે ઉપયોગી વિડીયો મળતા રહે તે માટે નોટિફિકેશન બેલ બાજુમાં આપેલું હશે તે પણ દબાવી દેજો. હાલ મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું.